ગુજરાતની ઓળખ ટેસ્ટ ઓફ ગુજરાત એટલે રસમધુર કેરીઓ। ઉનાળાની સિઝનમાં સમગ્ર ગુજરાતમાં સ્વાદિષ્ટ કેરીઓનો આસ્વાદ અવશ્ય માણે છે। તે આસ્વાદને વધુ મધુર બનાવવા માટે ગુજકોમાં સોલ પણ આગળ આવ્યું છે અને ગુજરાતના કેરી પકવતા ખેડૂતો પાસેથી સીધી ખરીદી અને તેને જરૂરી પ્રક્રિયા જેમ કે વોશિંગ, શોર્ટિંગ, ગ્રેડિંગ તેમજ ઉત્કૃષ્ટ રીતે પેક કરીને સમગ્ર ગુજરાતના કેરી પ્રિય ગ્રાહકો સુધી ગુજરાતની ઉત્તમ ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીઓ પહોંચાડવા જઈ રહ્યું છે। ગુજરાતના કેરી પકાવતા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને તેને જરૂરી પ્રક્રિયા જેમ કે વોશિંગ, શોર્ટિંગ, ગ્રેડિંગ તેમજ ઉત્કૃષ્ટ રીતે પેક કરીને સમગ્ર ગુજરાતના કેરી પ્રિય ગ્રાહકો સુધી ગુજરાતની ઉત્તમ ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીઓ પહોંચાડવા જઈ રહ્યો છે। તેના શુભારંભ માટે આજ રોજ ગુજકો માસોલની હેડ ઓફિસ સેક્ટર 25 ગાંધીનગર ખાતે એક મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। સદર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ગુજકોમાસોલ અને ગુજકોમાસોલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંધાણીના હસ્તે અને મધુર ડેરીના ચેરમેન શાહ પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। બકાલી નામની મોબાઈલ એપ્લિકેશનથી તેનું ઓનલાઈન વેચાણ અને કરવામાં આવ્યું હતું તેમજ પૂરા ગુજરાતમાં ગુજકોમાસોલ દ્વારા કેરીઓનું વેચાણ કરવામાં આવનાર છે અને મેંગો ફેસ્ટિવલ સતત 3 મહિના સુધી આ ફેસ્ટિવલ ચાલુ રહેશે। આપ સૌનું પત્રકાર મિત્રોનું મીડિયા તરફથી આવેલ તમામ મિત્રોનું ગુજકોમાસોલ દ્વારા હું સ્વાગત કરું છું। આજના સમયમાં મીડિયા પ્રેસની જરૂરિયાત છે એવું નથી। ભૂતકાળમાં રાજાશાહી હોય કે તે પહેલા પણ પોતાની વાત કહેવા માટે અલગ વિવિધ માધ્યમોનો ઉપયોગ થઈને પ્રસાર પ્રચાર થતો। આજે આધુનિક મીડિયામાં જે રીતે જે છે તે તત્કાલીન એ જીટીજ સમાચાર પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે ત્યારે આપના દ્વારા હું સૌને નિમંત્રણ આપવા માંગુ છું કે ગુજકોમાસોલ એ ગુજરાતની જનતાની સંસ્થા છે, ગુજરાતના ખેડૂતોની સંસ્થા છે। વચ્ચે રહીને ખેડૂતોની જણસનો ભાવ યોગ્ય રીતે મળી રહે, જનતાને કિફાયતી ભાવથી ક્વોલિટી વાળો ઉત્પાદન મળી રહે એના માટેના હંમેશા પ્રયાસો કરે છે। ભૂતકાળમાં જ્યારે કેરી કે અન્ય જણસ માર્કેટમાંથી લાવ્યા પછી ડબલ ટ્રબલ કિંમતે વેચાતી એના બદલે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને લાંબો સમય સુધી શુદ્ધતા જળવાઈ રહી એવા પ્રયાસ સાથે એવી વ્યવસ્થા સાથે ગુજકોમાસોલે આજે ગુજકોમાસોલના મેદાનમાં આજે મેંગો ફેસ્ટિવલની શરૂઆત કરી છે। આ ફેસ્ટિવલના આધારે આજુબાજુ વિસ્તારમાંથી જે કોઈ કેરી ખરીદશે એ ખાતરીબદ્ધ રીતે કેરી અહીંથી પ્રાપ્ત કરી શકશે। ગામમાં ભાવ હશે કરતાં સસ્તામાં સારી ક્વોલિટીવાળી કેરી અહીંથી પ્રાપ્ત કરી શકશે અને આમાંથી ખેડૂતોને 2 ફાયદા થશે। એક તો ખરીદી છે ત્યારે અન્ય લોકો ખરીદી કરતા એને ભાવ ત્યારે પણ વધારે મળશે અને આ સંસ્થા મારફત ટોકન નફા સાથે જ્યારે વેચાશે એનો જે નફો થશે એ 20% જેવું ડિવિડન્ડ ખેડૂતોને બીજી વખત પ્રાપ્ત થશે અને ગ્રાહકોને ગામમાં મળતી છે એ કરતાં સસ્તા ભાવે કેરી મળશે, ક્વોલિટી મળશે। એ રીતે સમાજની સમાનતા, સરળતા જાળવવા માટે માનનીય પ્રધાનમંત્રીએ જે સૂત્ર આપ્યું છે સહકારથી સમૃદ્ધિ, સરળ સમાનતાથી સહકારી કાયદા તળે સૌને સરખો લાભ મળે એના માટે કોમન બાયલો માનનીય અમિતભાઈ શાહે સહકાર મંત્રી તરીકે જે બનાવ્યા છે એનો લાભ માત્ર સીમિત મર્યાદામાં નહીં સમગ્ર દેશને મળે એવા પ્રયાસો જ્યારે થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં એ સારી રીતે એનો લાભ સૌને મળે એટલા માટે ગુજકોમાસોલ જેવી સંસ્થા ખેડૂતોની જણસ ખરીદીને મૂલ્યવર્ધક બનાવીને શાકભાજી સહિત વિદેશમાં નિકાસ કરીને વધુ લાભાન્વિત કરીને દેશને ઊંડિયામણ કરવામાં આવી શકે તે દિશાનું કામ કરવા માટેનું માળખું તૈયાર થઈ ગયું છે। ટૂંક સમયમાં મહેસાણા ખાતે એ શરૂ કરવામાં આવશે। અમિતભાઈ શાહને ઉદ્ઘાટન માટે નિમંત્રણ આપવામાં આવશે।
ભરૂચ ખાતે કેળાના થડનો નિકાલ કેમ કરવો, કેળા લીધા પછી એની જે ચિંતા હતી, એનું મૂલ્યવર્ધન બનાવવા માટે પહેલા રાઉન્ડમાંથી કાપડ, બીજામાંથી કાગળ, ત્રીજામાંથી ચોકલેટ અને એમાં લિક્વિડ જે નીકળે એમાં ઓર્ગેનિક લિક્વિડ ખાતર બનાવવા માટેની વ્યવસ્થાઓ પણ ભરૂચ ખાતે ઉદઘાટન માન્ય આપણા રાજ્યપાલશ્રીએ કરેલું છે. એમ દૂધકો મસોડ આખા રાજ્યમાં જે જિલ્લામાં જે પાક થાય છે એ પાકને મૂલ્યવર્ધક બનાવીને ખેડૂતોની આવક વધારે થાય અને લોકોને સસ્તા દરે ક્વોલિટી મળે એ દિશાનું કામ દૂધકો મસોડે જે શરૂ કર્યું છે એની વાત કરવા માટે, લોકોને જાણકારી આપવા માટે, આપના માધ્યમથી એનો લાભ લેવા માટે આપ સૌને વિનંતી કરું કે આનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને આપ સૌ સવારના પોરમાં અહીં આવ્યા છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.